તો સુરતના માંગરોળની મહુવેજ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે। મહુવેજની યુનિવર્સલ પ્લાયવુડ ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં। ગોડાઉનમાં ફાયર વિભાગ દ્વારા ચાલી રહી છે કુલિંગ પ્રક્રિયા। ગોડાઉનમાં રહેલ પ્લાયવુડનો તમામ જથ્થો બળીને રાખ થયો છે। મોટા પાયે નુકસાન થયું છે। આગને કાબૂમાં લેવા માટે 10 કલાકથી વધુનો સમય લાગ્યો। તો ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। ગત મોડી સાંજે આગની આ ઘટના બની હતી। આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ બતાવવામાં આવી રહ્યું છે। તો કુલિંગ પ્રક્રિયા દરમિયાન ફરી આગ લાગી। ગોડાઉનના વચ્ચેના ભાગમાં ફરી આગ ભભૂકી છે। વિશાળ ગોડાઉન હોવાના કારણે શેડ તૂટી પડ્યો। શેડ તૂટી પડતા વચ્ચેના ભાગમાંથી પાણી નથી પહોંચી રહ્યું। પાણી નહીં પહોંચતા આગ ફરી ભભૂકી છે। તો ગોડાઉન શેડ તેમજ પ્લાયવુડનો જે જથ્થો છે તેમાં મોટા પાયે નુકસાન થયું હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે। માંગરોળની મહુવેજ ઇન્ડસ્ટ્રીમાં આગની ઘટના બની છે। વિશાળ ગોડાઉન હોવાના કારણે ત્યાંનો શેડ છે તે તૂટી ગયો છે। 10 કલાક બાદ પણ આગ છે જે પ્રકારથી એકવાર ફરી ભભૂકી ઉઠી છે। આ ભીષણ આગમાં મોટા પાયે નુકસાન પણ થયું છે। પ્લાયવુડનો તમામ જથ્થો બળીને રાખ થયો છે। કુલિંગ પ્રક્રિયા દરમિયાન ફરી આગ લાગી છે। ગોડાઉનના વચ્ચેના ભાગમાં ફરી આગ ભભૂકી છે। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, શું અપડેટ છે સમગ્ર મામલે? લુબના ચોક્કસથી વાત કરો તો ગત મોડી રાત્રિએ જે માંગરોળ તાલુકાના મહુવેજ ગામ ખાતે આવેલી એક યુનિવર્સલ વેરહાઉસિંગ કંપની છે। એ કંપની પ્લાયવુડ બનાવે છે। પ્લાયવુડના ગોડાઉનની અંદર ભીષણ આગ લાગવા પામી હતી। દ્વારા મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો। 8 થી 10 જેટલા ફાયરો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને જેસીબીની મદદથી દિવાલ તોડીને પણ મારો ચલાવતા આગ કાબુમાં આવી હોવાનું પ્રાથમિક તબક્કે ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું। કુલિંગ પ્રેસ ચાલતો હતો અને ત્યારબાદ વચ્ચેનો સેલ જે ગરમીને કારણે અસહ્ય ગરમીને કારણે લોખંડનો સેલ તૂટી પડતા ફરી આગ ભભૂકી ઉઠી હતી। જે અંતર્ગત ફાયરની 3 જેટલી ટીમો ફરી ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાનો હાલ પ્રયાસ ચાલુ રહ્યો છે અને પાણીનો મારો ચાલુ છે। સાથે સાથે ફોર્મનો પણ મારો ચાલુ રાખ્યો છે। જે અંતર્ગત જલ્દીથી જલ્દી આગ કાબુમાં આવે અને કુલિંગ પ્રક્રિયા ફરી શરૂ થઈ શકે અને યુનિવર્સલ વેરહાઉસિંગ નામની પ્લાયવુડ બનાવતી કંપનીની અંદર રાખેલો તમામ જથ્થો બળીને ખાક થઈ જવા પામ્યો છે। યુનિવર્સલ વેરહાઉસિંગ કંપનીના સંચાલકને મોટું નુકસાનની પણ હાલ ભીતિ સેવાઈ રહી છે। જી લુબના। બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખૂબ જ ભીષણ આગ, 10 કલાક બાદ આગ પર મેળવ્યો કાબુ।